દાહોદમાં નલ સે જલ યોજના માત્ર કાગળ પર। જય બિરસા મુંડા આદિવાસી યુવા સંગઠને મોરચો માંડ્યો। સરપંચ અને તલાટીની નિષ્ક્રિયતાના કારણે પ્રજા તરસ્યા। જય બિરસા મુંડા આદિવાસી યુવા સંગઠનનો આક્ષેપ। હવે જયસના કાર્યકરો ગામડે ગામડે જે પંચાયત કચેરીમાં લેશે હિસાબ। ડીડીઓ સાથેની બેઠકમાં થયો મોટો ખુલાસો। ટાંકીથી ઘર સુધી પાણી પહોંચાડવાની જવાબદારી પંચાયતની। દાહોદ જિલ્લામાં સરકારની મહત્વાકાંક્ષી નલ સે જલ યોજના ભ્રષ્ટાચાર કે તંત્રની નિષ્ક્રિયતાનો ભોગ બની હોય તેમ લાગી રહ્યું છે। લાખોના ખર્ચ છતાં જનતા હજુ પણ પાણી માટે વલખા મારી રહી છે। આ ગંભીર મુદ્દે જય બિરસા મુંડા આદિવાસી યુવા સંગઠન દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। ચાલો જોઈએ આ વિશેનો અમારો ખાસ અહેવાલ। દાહોદ જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા વર્ષો જૂની છે, પરંતુ સરકારની નલ સે જલ યોજના બાદ આશા હતી કે ઘરે ઘરે પાણી પહોંચશે। જો કે વાસ્તવિકતા કંઈક અલગ જ છે। જય સંગઠનના પ્રદેશ પ્રભારી શ્રીમતી તરુલતાબેન હઠીલા અને પ્રદેશ અધ્યક્ષ અલ્કેશભાઈ કિશોરીની આગેવાનીમાં આજે મોટી સંખ્યામાં કાર્યકરોએ ડીડીએ કચેરીએ ધામા નાખ્યો હતો। સંગઠન દ્વારા કરવામાં આવેલી રજૂઆત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે। ડીડીઓના જણાવ્યા અનુસાર સરકાર દ્વારા મુખ્ય લાઇન અને સંપ સુધી પાણી પહોંચાડી દેવાયું છે અને ઘર સુધી નળ પણ નાખી દેવાયા છે, પરંતુ વચ્ચેની મુખ્ય કડી એટલે કે ટાંકીથી ઘર સુધી પાણી પહોંચાડવાનું કામ જે તે ગામના સરપંચ તલાટી અને પાણી સમિતિએ કરવાનું હોય છે। પંચાયત પાસે 50,000 રૂપિયા સુધીનો ખર્ચ કરવાની સત્તા હોવા છતાં સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતાના કારણે જનતા પાણીથી વંચિત છે। સરકાર અને તંત્ર એકબીજા પર દોષારોપણ કરે છે, પણ અંતે તો દાહોદની આદિવાસી જનતા હેરાન થાય છે। હવે જય સંગઠન શાંત નહીં બેસે। અમે દરેક ગામની પંચાયત કચેરીની મુલાકાત લઈશું અને જ્યાં સુધી દરેક ઘરમાં પાણી નહીં આવે ત્યાં સુધી આ લડત ચાલુ રાખીશું। આ રજૂઆત દરમિયાન જિલ્લા પ્રભારી સનુભાઈ સંગાળા અને જિલ્લા પ્રમુખ સુનિલભાઈ ભુરિયા સહિતના હોદ્દેદારો હાજર રહ્યા। સંગઠને ચીમકી આપી છે, જો આગામી દિવસોમાં પંચાયતો દ્વારા આ ખૂટતી કડી પૂર્ણ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। હવે જોઈ રહે છે કે જય સંગઠનની આ રજૂઆત બાદ ઊંઘતું તંત્ર જાગશે કે કેમ અને શું દાહોદના અંતરિયાળ ગામડાઓમાં ખરેખર નળ સે જલ આવશે। એવા ભૂપેન્દ્રસિંહ બારિયા, ભારતની અસ્મિતા, દાહોદ। જય બિરસા મુંડા આદિવાસી સંગઠન દ્વારા આજે દાહોદ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીશ્રીને મળીને નળ સે જળ બાબતે અમે રજૂઆત કરી છે। આજે જે 2 દિવસ પહેલાં ન્યૂઝપેપરમાં છપાવ્યું હતું કે 700 કરોડના ખર્ચ હોવા છતાં પણ 200 ગામો હજી પણ એક પણ ટીપું પાણી વિહોણા છે। લગભગ 3 વર્ષ થઈ ગયા। સમગ્ર દાહોદ જિલ્લાના પ્રત્યેક ગામની અંદર પ્રત્યેક ઘર સુધી નળ બેસાડેલા છે, પણ પીવાનું પાણી હજી ક્યાંય સુધી પહોંચ્યું નથી। એટલે આજે એ બાબતે અમે જિલ્લા વિકાસ અધિકારીશ્રીને રજૂઆત કરતા સાહેબશ્રીએ અમને ખૂબ સારી જાણકારી આપવામાં આવી છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વાસ્મો એજન્સી મારફતે દરેક ગામના પ્રત્યેક ઘર સુધી લગભગ નળો તો બેસાડી દેવામાં આવ્યા છે, પણ જે સંપ છે એ સંપ સુધી તો પાણી સરકારે પહોંચાડી આપ્યું છે। પણ હવે પછીની જે જવાબદારી છે એ તલાટી કમ મંત્રી અને સરપંચ શ્રી તથા દરેક ગામની જે પાણી સમિતિ છે પાણી સમિતિની રહેશે। અને જો જ્યાં કંઈ પણ મોટર બળી ગઈ હોય, વાયરનો પ્રશ્ન હોય કે જે નાના મોટા પ્રશ્નો હોય, તો આ નાના મોટા પ્રશ્નોને સોલ્વ કરવા માટે ડીડીઓ સાહેબે લગભગ 50,000 રૂપિયા સુધી ગ્રામ પંચાયત પોતાના નાણાં પંચમાંથી કે સ્વભંડોળમાંથી આ ખર્ચ કરી શકે છે એવો ઓર્ડર પણ કરેલો છે। એટલે હવે જરૂરિયાત છે કે પ્રત્યેક ગામના સરપંચશ્રી અને તલાટી કમ મંત્રીને અમે રજૂઆત કરીએ છીએ અને વિનંતી કરીએ છીએ કે આ કારમાં ઉનાળાની અંદર પાણીની ખૂબ તકલીફ પડી રહી છે, ઘરે ઘરે પાણીની તકલીફ છે, તો આપ દરેક સરપંચશ્રી અને તલાટી કમ મંત્રી અને પાણી સમિતિ જે ઓન પેપર બનેલી છે એ પાણી સમિતિને બનાવો અને જલ્દીથી જલ્દી પ્રત્યેક ઘર સુધી આ પીવાનું પાણી પહોંચાડે એવી અમારી વિનંતી છે। અને આવનારા સોમવારથી જય બિરસા મુંડા આદિવાસી સંગઠન દાહોદ જિલ્લાના પ્રત્યેક ગામની અંદર જ્યાં જ્યાં નળ સે જળનું પાણી નથી આવતું દરેક ગામની ગ્રામ પંચાયતની મુલાકાત લઈ અને ડીડીઓ સાહેબ દ્વારા જે અમને જે માહિતી આપી છે એ માહિતી બાબતે અમને ચર્ચા કરી અને વહેલી તકે પ્રત્યેક ઘર સુધી પીવાનું પાણી પહોંચે એ રીતનું કાર્ય જય બિરસા મુંડા આદિવાસી સંગઠન કરવા જઈ રહ્યું છે। આપનું નામ? જય સંગઠન। આજે અમે જય બિરસા મુંડા આદિવાસી યુવા સંગઠન તરફથી માનનીય ડીડીઓ સાહેબ દાહોદને નળ સે જળ યોજના બાબતે આવેદનપત્ર આપ્યું। એમાં પહેલાં અમે રજૂઆત કરી કે 700 કરોડ રૂપિયા વપરાઈ ગયા છતાં પણ 200 ગામો સુધી હજુ પાણીનું એક ટીપું નથી પહોંચ્યું।
એ સમાચાર પત્રના માધ્યમથી અમે એ જાણકારી મેળવી અને માનની ડીડીઓ સાહેબને રૂબરૂ મુલાકાતનો સમય માંગીને અમે આજે જયેશ સંગઠન જય બિરસા મુંડા આદિવાસી યુવા સંગઠન સાહેબની મુલાકાતે આવ્યા હતા. એમને અમે આવેદનપત્ર પણ આપ્યું છે અને સાહેબે અમને ખૂબ સારી સમજણ પણ આપી છે કે જે કંઈ જવાબદારી છે એ ગામના સરપંચની છે એવું માનની ડીડીઓ સાહેબે અમને ખૂબ સારી સમજણ આપીને આ વાત સમજાવી છે અને અમે અમને આજે જે કંઈ ખૂટતી કડીઓ છે કે જેનાથી પાણી પહોંચ્યું નથી એ બાબતે અમે રજૂઆત કરી છે અને આવેદનપત્ર આપ્યું છે. આપનું નામ? તરુલતાબેન હઠીલા, જય બિરસા મુંડા આદિવાસી યુવા સંગઠન પ્રભારી, ગુજરાત.